નમસ્કાર. ભાજપમાં અંદરો-અંદર ડખો. ભાજપ આમ એક શિસ્તબદ્ધ રાજકીય પક્ષ તરીકે જાણીતો છે. જો કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તો ભાજપનો એક નવો ચહેરો સામે આવ્યો છે. એક તરફ ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓની માટે ફૂલહાર કરીને ભરતી મેળા યોજવામાં આવ્યા. માણાવદરની પેટા ચૂંટણીમાં મતદાનના 2 દિવસ પહેલા જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ સામે આવી છે. જવાહર ચાવડાનો પુત્ર મત વિસ્તારમાં જઈ મતદારોને એવું કહે છે કે આ વખતે કોંગ્રેસને મત આપીને જૂની હારનો હિસાબ બરાબર કરવાનો છે. લોકસભાની ચૂંટણીના મતદાનની સાથોસાથ ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. મતદાનના 2 દિવસ પહેલા જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની આ વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને પ્રદેશ ભાજપ પ્રમુખને લેખિત ફરિયાદ કરી પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ બેઠક વેપારીઓની બોલાવી તેમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા કહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનું સામે આવ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.